नाम कनुभाई मोहनलाल देसाई, पक्ष भाजप, विधानसभा बैठक पारडी, उम्र 65 वर्ष, अभ्यास बीकॉम LLB, व्यवसाय नौकरी, वर्ष 2012 में जाहिर करेल कुल मिलकत ₹2.37 करोड़। वर्ष 2012 में पारडी विधानसभा बैठक बिन अनामत थई। वापी અને આસપાસ ઔદ્યોગિકરણ અને શહેરીકરણ વધતા પારડી વિધાનસભા બેઠક બિન અનામત જાહેર કરાઈ। વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કનુભાઈ દેસાઈને ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસે હેમંત દેસાઈને ચુનાવી જંગમાં ઉતાર્યા, પણ ભાજપના કનુભાઈ દેસાઈએ વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણી 37,311 મતે જીતી। वर्ष 2012 में भाजपा कनुभाई देसाई ने प्राप्त थया कुल 84,563 मत। वर्ष 2012 ની ચૂંટણી દરમિયાન કનુભાઈએ પોતાના મત ક્ષેત્રના નાગરિકોને અનેક ચુનાવી વાયદા કર્યા હતા। શું હતા કનુભાઈના ચૂંટણી વચનો? રોડ રસ્તાનું નિર્માણ કરવું, પારડીને દમણ સેલવાસની સાથે રોડથી જોડવું, વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઊભી કરવી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાની ગ્રાન્ટ વિકાસ માટે વાપરવી। ધારાસભ્ય તરીકે કનુભાઈએ પોતાના મત ક્ષેત્રનો કેવો વિકાસ કર્યો તે તેમની પાસેથી જ જાણીએ। ધારાસભ્યોને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે મળતી હોય છે। આપણે દર વર્ષે આ ગ્રાન્ટ વિકાસના કામોમાં સુંદર રીતે પ્લાન કરીને વાપરી છે, અને એની સાથે જે એટીવીટીની ગ્રાન્ટ કહેવાય છે, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એની ગ્રાન્ટ પણ સુંદર આયોજનથી કરવામાં આવી છે। એટલે દરેક ગામ જે મારા મત વિસ્તારનું છે એમાં 3 થી 4 કામો અવશ્ય દર વર્ષે થાય છે। કનુભાઈ દેસાઈ પોતે મત ક્ષેત્રમાં વિકાસ કાર્યોના અનેક દાવા કરે છે, પણ સ્થાનિક સ્તરે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા અને મુસાફરો માટે અનેક કાર્યો કરવાના બાકી રહેશે તેવો આક્ષેપ કોંગ્રેસનો રહ્યો છે। વાપી માટે જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એમાં પોલ્યુશન વધારે છે। આજુબાજુના જે વિસ્તાર છે જ્યાં પાણીનો પ્રોબ્લેમ છે જીઆઈડીસીની આજુબાજુ, તો એ પણ એમણે પહેલી તકે સોલ્વ કરવા જોઈએ, કારણ કે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે। તેમજ જે ઇન્ડસ્ટ્રીયલમાં બહારથી લોકો આવે છે સર્વિસ માટે, એમને સુવિધા મળવા જોઈએ, અને રેલવેમાં કે બસની જે બી કંઈ વ્યવસ્થિત સુવિધા એમને મળવી ઉપલબ્ધ કરાવવી જોઈએ, જે અત્યાર સુધીમાં મને એવું લાગ્યું છે કે કંઈ થયું નથી। કનુભાઈ દેસાઈએ લોક વિકાસમાં કાર્યો કર્યા છે, પણ તેમનો લોક સંપર્ક નબળો છે તેવી સામાન્ય જનોની છાપ છે। જે લોક વિકાસના કાર્યો કનુભાઈએ કર્યા છે તેમાં પણ નાગરિકોને ફરિયાદ છે। અમારા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ છે, અને છેલ્લા 4 વર્ષમાં એમણે કામો કર્યા, પણ એમાં થોડા ઘણા એવા જે અમુક વિસ્તારોમાં થયા છે, બીજા વિસ્તારોમાં હજુ બાકી છે, અને હજુ અમુક જગ્યાએ થયા છે પણ તેમાં ભ્રષ્ટાચાર ઘણું થયું છે। લોકો એમના કામથી ખુશ નથી, કે એમને દરેક વખતે આપણે ફોન કરીએ તો ફોન કોઈ લોકો ઉચકતા જ નથી। એમને હું 10 માંથી 5 આપું છું। સ્થાનિક સ્તરે ધારાસભ્ય તરીકે કનુભાઈ દેસાઈએ પાણી, રોડ રસ્તા અને વીજળીને પ્રાથમિકતા આપી છે। નાગરિકોને આ 3 સુવિધા બાબતે કોઈ ફરિયાદ તેમના વિસ્તારમાં નથી તેવું નાગરિકોના મતે કહી શકાય। જ્યારથી ચૂંટાયા છે કનુભાઈ દેસાઈ ત્યારથી સારી છે સગવડ બી બધી, પાણીની બી સગવડ થઈ ગઈ છે, 24 કલાક પાણી પણ બરાબર છે, અને બાકી તો એક રસ્તાનું છે, વરસાદના લીધે જે રસ્તા થયા છે ખરાબ, એ તો એની માંગ છે ખાલી કે રસ્તા થોડા થઈ જાય બરાબર। તો પારડીના શહેરી વિસ્તારની જેમ કનુભાઈએ ગ્રામ્ય વિસ્તારમાં પણ પાયાના કાર્યો કર્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં કનુભાઈ નિયમિત મુલાકાત લઈ પાયાના પ્રશ્નો બાબતે સજાગતા દર્શાવે છે, જેનાથી સ્થાનિક નાગરિકોમાં સંતોષ જોવા મળે છે। અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ છે, જે પારડી મત વિસ્તારમાં આવે છે, બરાબર।
અને અમારા ગામમાં સારા એવા કામ કર્યા છે. અત્યારે બી લેટેસ્ટ લગભગ 2 કરોડ રૂપિયાના રસ્તાના મંજૂરી પાસ થઈ છે, જે હોટ મિક્સ લોન છે. ગામના જે રસ્તા બાકી હતા અને વારંવાર મુલાકાત લે છે, પૂરેપૂરો સહયોગ આપે છે. 10માંથી કેટલા? 10માંથી 9-10 પૂરેપૂરા મળે છે. કનુભાઈના મતક્ષેત્રમાં ઉમરગામ સેલવાસની વચ્ચે આવેલ ગામ છે ચંડોર. કનુભાઈ દેસાઈએ ચંડોર ગામના સાર્વત્રિક વિકાસ કરવા દત્તક લીધું છે. સ્થાનિક નાગરિકોના મત પ્રમાણે જ્યારથી ચંડોરને કનુભાઈએ દત્તક સ્વીકાર્યું છે ત્યારથી ચંડોર ગામનો વિકાસ સધાયો છે. કનુભાઈ જે દત્તક લઈને જે વિકાસના કામો કર્યા એ અત્યારે કમસે કમ 6-7 કરોડ રૂપિયાના જો કામો કર્યા. શૌચાલય છે, પછી ઘર બનાવી આપ્યા, પછી પેવો બ્લોક બનાવ્યા, પછી અત્યારે જે શાળાઓમાં પેવો બ્લોક બનાવી દીધા, શૌચાલય બનાવી દીધા ને 75% જેટલા શૌચાલય બી બનાવી દીધા. સ્થાનિક સ્તરે લોક વિકાસના કાર્યો કરવાની સાથે સાથે કનુભાઈ દેસાઈએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટનો પણ પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. વર્ષ 2013-14માં કુલ ₹50 લાખની ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ 23 લોક વિકાસના કાર્યો પાછળ થયો. તો વર્ષ 2014-15ની વાત કરીએ તો કુલ ગ્રાન્ટ ₹1 કરોડ સામે કુલ ₹1 કરોડની પૂરી ગ્રાન્ટ 40 કાર્યો પાછળ ખર્ચાય છે. વર્ષ 2015-16ની 1 કરોડની ધારાસભ્ય ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કુલ 38 કાર્યો પાછળ થયો છે. વર્ષ 2016-17ની વાત કરીએ તો કનુભાઈએ ₹1 કરોડની ગ્રાન્ટ સામે અત્યાર સુધી 23 કાર્યો પાછળ 1 કરોડની ગ્રાન્ટ પાણી, રસ્તા અને વીજળીના પ્રશ્ને ખર્ચી છે. પારડીમાં કનુભાઈ દેસાઈ વિકાસ કાર્યોમાં સક્રિયતા દાખવે છે, છતાં સ્થાનિક સ્તરે અનેક પ્રશ્નો છે જે વણ ઉકેલ્યા છે, જેવા કે ઔદ્યોગિક પ્રદૂષણનો પ્રશ્ન, ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો, કામદારોની સુવિધાના પ્રશ્નો. પારડી વિસ્તારમાં સ્થાનિક સ્તરે મતદારોને અનેક પ્રશ્નો છે, પણ પારડીમાં ધારાસભ્ય કનુભાઈ પોતાના કાર્યોથી લોકપ્રિય બન્યા છે. સ્થાનિક સ્તરે કનુભાઈ દેસાઈને ધારાસભ્ય તરીકે મતદારો હાલ તેમને 10માંથી 7 માર્ક્સ આપે છે. વર્ષ 2017ની ચૂંટણી પહેલા કનુભાઈએ હજુ વધુ પ્રજાકીય કાર્ય કરવા પડશે. વિસ્તારના શહેરીકરણ અને પ્રદૂષણના મુદ્દે સક્રિય બનવું પડશે. ત્યારે જ કનુભાઈ માટે વર્ષ 2017 અંતરાયોનું કે પડકારોનું વર્ષ બની નહીં રહેતા ખુશીનું વર્ષ બનશે. પારડીથી માનવ ઠાકોર સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.